માતાજી, રામ રામ, સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો અટાણે ટાઈમ થઈ ગયો, 10 વાગી ગયા ને મારે જાઉં ગામમાં થોડુંક કામ છે તે રિચાર્જ ના તે નાખવાનું હોય. પાછું ત્યાંથી જાઉં એટલે ખેતર, કારણ કે કાલે સવારે આપણે ગયા હતા પાણીનું બધું પેલું ફોડવાનું કામકાજ કરીને આવ્યા હતી. પછી ત્યાં કાલ તો આખો દી મેં ચાલુ હતો કન્ટિન્યુ, એટલે જવાનું નથી. અટાણે ઘમરો મારતા આવીએ, જોઈએ કેટલું પાણી છે ને કે નીકળે ગું કે તો ને નીકળ્યું હોય તો પાછું કાઢવું પડશે. આજના દિનનું કીએ અમારે વરસાદનો પછી તો હે નહીં, કારણ કે કાલે તો હે ને અમારે આખો દી કન્ટિન્યુ મેં પડ્યો. આજ ત્યાં અટાણે કંઈ એટલે હોય ને ઘડીક વાર પહેલાં તડકો નીકળ્યો હતો, પણ પાછા જ્યાં થોડા વાદળા થાય તો આપણે જરાક હે ને ઘૂમરો મારતા આવીએ એ કર કાં પોઝિશન હે ને. બાકી અમારો લકી અંદર હતો. હાલો ડાયરેક્ટ ન્યા જ મળીએ. બાકી બધા કરું આજનો વિડીયો એન્જોય, બધાને પસંદ આવે તો લાઈક કમેન્ટ કરતા જજો. તો જે આપણે ફાઇનલી જોવા આવ્યું ને અટાણ તો હે તડક્યો બરોબર, એટલે કંઈ વરસાદ જેવું તો હે નહીં શેરી કર. બાકી તો આપણે જ્યાં કાલે પોળે નાખ્યો હતો ને તે પાણી નીકળે ગયું. બાકી કંઈ પાણી છે ને આ જરા હે, પણ આ કંઈ એટલું હજુ કંઈ નુકસાન ન કરે અડે જ નહીં. આ તો સારું કંઈકનું ભીર્યું રહીએ ને એ નીકળે સારા કામ. બાકી તો જ્યાં આપણી કંઈ દોવાણ થયું ને હજી ફેર માતાજીની દયા છે, કોઈ જાતની કંઈ છે ને ખામી ને તો હવે આપણે આ બાંધ્યું પણ છોડવું ને તો આપણે ટીપે નીકળી જઈએ. કાલે જે આપણે હજી 2 ગોખા કરી નાખ્યા ને પાણીના, એ કામ થઈ ગયું. એક વાં કીધો ને એક વાં કીધો, એમાં જ્યાં બધું આખા ખેતરમાંથી ખાલી થઈ ગયું. એટલે આખા ખેતરમાં તો નહોતું ભર્યું, કાલે તમે જોયું હે અડધે સુધી ભરાયેલું હતું. બાકી તો કંઈ વાંધો આવ્યો નહોતો. બાકી તો ઓલા ખેતરોમાં તો કાંઈ પાણી ભરાતું જ નથી. એ મજા છે આપણે. તો હાલો આપણે બહુ જાજો બ્લોગ શૂટ નથી કરવો બરાબર, કારણ કે તમે કાલે આ થોડોક બ્લોગ જોયો તો ખેતરનો, તો આપણે સીધા ભાગીએ ઘેર. તો અત્યારે મસ્ત મજાનો છે ને ચા પાણી એકદમ પી લીધો. 4:30 થયા, મસાલો પસાલો ખાઈ લીધો, ફ્રેશ થયો એકદમ. ને ઓલો ફેક્ટરીથી આવ્યા ને પાછવા જમાય છે ને એમ કહું કે મેં નહીં આવે વરસ દીધી ગયો, કારણ કે આજ બપોરની વરાપ હતું, પછી ફૂંકાઈ ગયું હતું મસ્ત મજાનું. પાછું આવે ને જવો તોડે દીધી વાહ. 10 મિનિટ છે, 10-15 મિનિટ તો કન્ટિન્યુ ચાલુ છે. એ જો બંધ થઈ જાય ને તો વધારે સારું. કારણ કે જો હમણાં ઢોરની બદલાઈ જાય એવું જરાક મેયર છે તો અંદર બાંધવાની છે ગાયો નહીં. બાકી તો જ્યાં કરતા એ કંઈ મેં વરસાદ છે ને બ્રેક મારવાનું સમજતો જ નથી. બપોર સુધી જ વારા પૂટી તો પાછો એવો ધબધબાટી બોલાવી બુદાબુદી ચાલુ થઈ ગઈ આપણી. બાકી જ્યાં વાદળું હોય ને બધી સાઈડ કાલોને જે એક કરે ગયો, કાંઈ જો વાદળામાં ગેપ નથી દેખાતો. એ જો આ વાદળું તૂટે ને તો વરસાદ જાય આપણો. કાં તો આમાં ઉખેરે ને ઊભી ગુજરીને જી ગુજરી વાળા કરે જો આ હે ને નકામાં ઉતા ને એટલે તમે કાઢ્યા હવે બીજી પેટિંગ ભરવાના છે. નકામાં ઉપયોગમાં નહોતા. અમારે હે ને મેં ચાલુ હોય ને તમને હક તો થાય નહીં. ઘરમાં સફાઈ વાળાને છે કે માંદી મરાહામાં શરદી ઉતરલ તાવ ને બધું છે તો હક નથી લેતી. જો કાંઈ અમે બેસતી નહોતું તે કચરા પોતા કાઢી મેં આવે તે પંખા કરીને કરી નાખે. કાલે આવે મહેમાન અમારે આવે છે તો કોણ આવે? એક પહલી રે ગઈ હતી, પહલિયાત આવે કડસ બાજુના ઘેડ બાજુ. અમારે રન જાવજો. પહલી એક માર રે ગઈ ને એક પહલી અમારે બાકી છે એવું. પહલિયાત આવે મારો ભાઈ. તો કાં કાલે પકવાનમાં કાં બનાવી?
એ તો હું બનાવી તાર કે હું આ બનાવવાની છે મિષ્ટાનમાં અટાણ થોડું કોઈ કે બત્રી ભોગ બનાવવા અટાણ કહેવાય કોઈ ને કે હું કરી દે ન કહેવાય ને અમે જા વરે કબાટું ના ફેર્યું હા હક જ ના હું તો એ બરોબર હતું પણ ઈ આ લેપ ન અંજવારું મળી ન પડતો ને આજ મળી એક જીરો નવો પડ્યો ને અહીંયા સડાવે દે લેપ માથે ગોદામમાંથી કાઢે ઈ હારું જો આ પગ આ દિવાળી આવતો ને તે પાછો ઓલી દિવાળી મૂક્યો આ દિવાળી તો કઈ હે બે નહીં સામાન ફેરવા નહીં ખમી આ કરે બધા અમારે બારોબાર ચાલુ છે મેં મેં એ કોમડી તા કવરાવ્યા ના મેં તો જવાનું કે મેં